ડિસ્ટર્બન્સ રેકોર્ડરના મુખ્ય ઘટકોના કાર્યો જણાવો. તો ડિસ્ટર્બન્સ રેકોર્ડર જે છે એ આપણે વાત કરીએ એ પ્રમાણે કન્ટિન્યુઅસલી જે સિસ્ટમના ડેટા છે એને રેકોર્ડ કરવાનું કામ કરે છે. હવે એના માટે એને માપન કરેલો ડેટા જોઈએ છે. આ માપન કરેલા ડેટા માટે એને ઇનપુટ કરંટ અને વોલ્ટેજના સિગ્નલની જરૂર પડશે, જે ઇનપુટ ટ્રાન્સડ્યુસર એટલે કે કરંટ ટ્રાન્સફોર્મર અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરમાંથી મળશે. આ કરંટ ટ્રાન્સફોર્મર અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર જે છે સિસ્ટમના કરંટ અને વોલ્ટેજને માપી શકાય એવા સુરક્ષિત લેવલ સુધી સ્ટેપ ડાઉન કરીને આપે છે. બીજો બ્લોક તમારો સિગ્નલ કન્ડિશનિંગ યુનિટ છે, જે સચોટ માપન માટે જે ઇનપુટ સિગ્નલ જરૂરી છે એનું ફિલ્ટરિંગ કરે છે, એને એમ્પ્લિફાય કરે છે અથવા તો એને આઇસોલેશન આપવાનું કામ અહીંયા સિગ્નલ કન્ડિશનિંગ યુનિટમાં થાય છે. એટલે કે જે તમારું સિગ્નલ માપન કરેલું આવ્યું છે એના ઉપર જે કંઈ બી ફર્નિશમેન્ટ અથવા તો જે એનું કન્ડિશનિંગ કરવાનું છે એ આ બ્લોકમાં થાય છે. એના પછીનો બ્લોક છે એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર, જ્યાં એનાલોગ વોલ્ટેજ અને કરંટના સિગ્નલને ડિજિટલ સિગ્નલમાં રૂપાંતરિત કરવામાં આવે છે. ત્યારબાદ છે ટ્રિગરિંગ યુનિટ, કે જે રેકોર્ડિંગ શરૂ કરવા માટે ઓવરકરંટ અથવા તો અંડર વોલ્ટેજ અથવા તો બ્રેકરના સ્ટેટસ જેવા ઓપરેશનની જેવી અસામાન્ય પરિસ્થિતિઓ શોધી કાઢે છે અને એનું રેકોર્ડિંગ કરે છે અને એનું સિગ્નલ જે છે એ જનરેટ કરે છે. મેમરી અને સ્ટોરેજ યુનિટની વાત કરીએ તો ડિસ્ટર્બન્સ રેકોર્ડરને પ્રી ફોલ્ટ, ડ્યુરિંગ ફોલ્ટ અને પોસ્ટ ફોલ્ટ બધા પ્રકારના ડેટા સાચવવાના હોય છે, એટલે કે એને સતત રેકોર્ડિંગ કરવાની જરૂરિયાત હોય છે. તો આ પ્રકારના રેકોર્ડરને ખૂબ જ મોટા મેમરી સ્ટોરેજ યુનિટની જરૂર પડે છે. માઇક્રો પ્રોસેસર અથવા તો ડિજિટલ સિગ્નલ પ્રોસેસર જે છે એ આમાં પ્રોસેસર તરીકે વપરાય છે, કે જે આની અંદર થતી પ્રક્રિયાઓ એ કયા કયા ટાઈમ ઇન્ટરવલ પર થાય છે એના ટાઈમ સ્ટેપ અને રેકોર્ડ કરેલો જે ડેટા છે એ બધાને એક સાથે ઓર્ગેનાઇઝ કરવાનું કામ એનું છે. કમ્યુનિકેશન ઇન્ટરફેસ, તો કે જે વિશ્લેષણ માટે જે રેકોર્ડ કરવામાં આવેલો ડેટા છે એને કંટ્રોલ સેન્ટર અથવા તો જરૂરી નજીકના કોમ્પ્યુટર સુધી ટ્રાન્સફર કરવાનું કામ કોમ્યુનિકેશન ઇન્ટરફેસ દ્વારા થાય છે. તો ડિસ્ટર્બન્સ રેકોર્ડરના મુખ્ય ઘટકો અને એના કાર્યો અગર જો પૂછાય તો આ રીતે તમે આપી શકો.